કોચિન શિપયાર્ડ અને ગાર્ડન રીચ આ બંનેના મેનેજમેન્ટના કોન્ફરન્સ કોલ થયા Q1ને લઈને અને એમનું કહેવું છે અહીંયાથી કોચિન શિપયાર્ડ કહી રહ્યું છે કે FY26માં લગભગ 14-15% ટોપલાઇન ગ્રોથની અપેક્ષા છે અને 2030-31 સુધીમાં એમની રેવન્યુ અહીંયાથી ખાસ કરીને ડબલ થશે અને પ્રોફિટ માર્જિન લગભગ 15% પર રહેવાની અપેક્ષા છે. બીજી તરફ ગાર્ડન શિપ રીચ કહી રહ્યું છે કે ટોપલાઇન અને બોટમ લાઇન ગ્રોથ FY26 અને 27માં FY25 જેટલો જ રહેશે. એમની કરંટ લગભગ ઓર્ડર બુક 21,700 કરોડની છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું અને એમનું એવું પણ કહેવું છે અહીંયાથી કે 2025ની અંદર RFP 2000 અંત સુધીમાં લગભગ 70,000 કરોડની આજુબાજુ રહેવાની એક અપેક્ષા છે. આ બધાની વચ્ચે રાજજી તમારો શું મત ખાસ કરીને શિપિંગ સ્ટોક પર બની રહ્યો છે? કારણ કે જો અહીંયા મેનેજમેન્ટની કમેન્ટ્રી આવ્યા બાદ આજે બંનેમાં પણ કોઈ વધારે ઉત્સાહ આપણને જોવા નથી મળ્યો અને પ્રદર્શનની વાત કરીએ તો બંને સ્ટોકમાં ઉપલા સ્તરેથી સારો એવો ઘટાડો આપણને આવતો દેખાયો છે છેલ્લા ઘણા સમયની અંદર. આપનો શું મત બની રહ્યો છે ઓવરઓલ એક શિપિંગ ઇન્ડસ્ટ્રી અને એમાં પણ કોચિન શિપ કે GRSC જો આ બેમાંથી કોઈ આપ ટ્રેક કરતા હો તો? નીરજભાઈ ડેફિનેટલી અગર આપણે પ્રાઇસ એક્શન માટે જોવા જાય તો ઉપરી સ્તરથી ડેફિનેટલી સારું કરેક્શન આવ્યો છે અને આ ડેફિનેટલી એક ટ્રિગર પોઈન્ટ આ એન્ટ્રી પોઈન્ટ ઇન્વેસ્ટર્સ માટે થઈ શકે છે બીકોઝ ધ રિસ્ક રિવોર્ડ લુક્સ ક્વાઇટ ફેવરેબલ રાઇટ નાઉ. અગર આપણે GRSC નો અગર આપણે પરફોર્મન્સ જોવા જાય તો GRSC નો જો લાસ્ટ ક્વાર્ટરમાં જો મેનેજમેન્ટ કોમેન્ટ્રી પણ હતી એ કાફી સરસ હતી એન્ડ ધ મેનેજમેન્ટ ઇઝ એક્સપેક્ટિંગ માર્જિન્સ ટુ બી અરાઉન્ડ 13 to more than 13-15% અને લાસ્ટ ટાઈમ જે હતો એ વન ઓફ ઇવેન્ટ હતો એના પ્રમાણે માર્જિન્સ ઇમ્પેક્ટેડ હતા બટ ડેફિનેટલી ગોઈંગ ફોરવર્ડ ધ મેનેજમેન્ટ ઇઝ એક્સપેક્ટિંગ માર્જિન્સ ટુ ઇન્ક્રીઝ અને જે ઓર્ડર બુક છે એ પણ કાફી સરસ છે. સો અગર એઝ ઓન 31st of March અગર મારા મેમરી સર્વ્સ મી રાઈટ તો એનો જો ઓર્ડર બુક હતો ઇટ વોઝ અરાઉન્ડ 23,000 to 24,000 કરોડ અને જે મેનેજમેન્ટે જે રેવન્યુ ગાઈડન્સ આપ્યો હતો એ 5,000 કરોડનો હતો અને એ મેનેજમેન્ટે અચીવ પણ કરી દીધો હતો. તો મને લાગે છે કે જે નેક્સ્ટ જે ઓર્ડર બુક છે ઇન ટર્મ્સ ઓફ ઓફશોર પેટ્રોલ વેસલ્સ થઈ ગયા યા ફેરીઝ થઈ ગયા તો એના જે ઓર્ડર વિન છે એ કાફી પોઝિટિવ થવાનો એક્સપેક્ટેશન્સ છે ઇન ધ કમિંગ પીરિયડ્સ અને જે પ્રોજેક્ટ એક્ઝિક્યુશન છે એમાં પણ જે કંપની ડિલિવરી કરે છે દેટ હેઝ બીન કમ્પ્લીટેડ ઓન એન્ડ બિફોર ટાઈમ અને મને લાગે છે કે જે એક શિપ પર જે કંપની ફોકસ કરે છે દેટ ઇઝ થર્ડ શિપ તો એમાં જે સ્ટેટસ છે દેટ ઇઝ 54 to 55% ઇઝ કમ્પ્લીટેડ એઝ ઓફ નાઉ અને I guess remaining will be completed by this August or September of 2026. So once it gets implemented, it will have a positive impact on the stock. તો મને લાગે છે કે જે કંપનીનો જો નોન ડિફેન્સ એક્સપોર્ટ્સ પણ છે એ પણ કાફી સારો છે અને ડિફેન્સ તો એનો કાફી પોઝિટિવ છે ડિપેન્ડિંગ ઓન ધ ઓર્ડર બુક સાઇઝ એન્ડ ઓલ. તો ડેફિનેટલી ફોર FY26 અને FY27 માટે ધ લોંગ ટર્મ પોઝિશન માટે GRSC અને બોથ જે બીજું જો કોચિંગ શિપયાર્ડ છે એ કાફી પોઝિટિવ જે ઇમ્પેક્ટ છે એ ઇન્વેસ્ટર્સ માટે છે. તો મને લાગે છે કે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી આ બંને સ્ટોક્સમાં ઇન્વેસ્ટર્સ લઈ શકે છે કેમ કે રિસ્ક રિવોર્ડ કાફી ફેવરેબલ છે એનો ઓર્ડર બુક સાઇઝ અને જે મેનેજમેન્ટની ગાઈડન્સ છે એ કાફી સરસ છે અને જે પોઝિટિવ ડેવલપમેન્ટ થાય છે અક્રોસ સેક્ટર્સ એ પણ ઇન ધ સેક્ટર વિથ સપોર્ટ ફ્રોમ ધ ગવર્મેન્ટ એન્ડ પ્રાઇવેટ ઓર્ડર વિન્સ એઝ વેલ તો એ ડેફિનેટલી બૂસ્ટ કરી શકે છે ઇન કમિંગ પીરિયડ્સ. તો ડેફિનેટલી બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી આ બંને કાઉન્ટરમાં ઇન્વેસ્ટર્સ લઈ શકે છે. એટલે જો ગાર્ડન રીચ અને GRSC એટલે ગાર્ડન રીચ અને કોચિન શિપયાર્ડ આ બંને પર ખાસ અહીંયાથી આ મત એક ઘટાડે ખરીદદારી કરતા રહો. આ કાઉન્ટરની અંદર એક લાંબા ગાળા માટેના તમારો પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયાથી હોવો જોઈએ એટલે એ વાતને ધ્યાનમાં રાખીને અહીંયા ખાસ ધ્યાન રાખવું જોઈએ. પરંતુ ફરી પાછા ઓર્બિંદો ફાર્મા પર આવીએ કારણ કે આપણે જો ફંડામેન્ટલ મત તો લીધો ટેકનિકલી આજે આ કાઉન્ટર થોડુંક વધારે મહત્વનું થઈ રહ્યું છે. એક 2-2.5% ઘટાડો અત્યારે આવ્યો છે. થોડોક આપણે જ્યારે ચર્ચા કરી હતી ત્યાંથી થોડોક ઉપર આવ્યો છે. સમાચાર અહીંયા ખાસ
ખાસ કરીને એ બની રહ્યા છે કે કંપની 40થી 50,000 કરોડ રૂપિયામાંનું એક ઝેન્ટિવાની અંદર અધિગ્રહણ કરવાનું કંપની વિચારી રહી છે, પરંતુ ખાસ કરીને અહીંયાથી આ 40-50,000 કરોડ ક્યાંથી આવશે એની રોકાણકારોને અત્યારે થોડીક ચિંતા છે. એના માટે લઈને આજે તમને થોડીક અહીંયા દબાણ આપણને જોવા મળી રહ્યું છે ઓરબિંદો ફાર્મામાં. જોકે આજના દિવસે એટલા માટે પણ આ સ્ટોક ફરી પાછો ચર્ચામાં લાવવાનું કારણ ધ્રુમિલજી 1040 મલ્ટિપલ ટાઈમ અહીંયાથી આ સ્ટોક આપણને ઉપર ફરતો દેખાયો છે. આજે જુઓ આપણને એક શરૂઆત અહીંયા જે થતી જોવા મળી આજના દિવસમાં ઓલમોસ્ટ 1070ની શરૂઆત થઈ, લો આજનો 1039નો બન્યો અને ત્યાંથી અત્યારે ફરીને પાછો સ્ટોક થોડોક ઉપર આવ્યો છે. એટલે ઘટાડો છે, પરંતુ નીચલા સ્તરેથી 1040ના સ્તરેથી એક સારી રિકવરી છે. લાગે છે 1040નું સ્તર જ્યાં સુધી જળવાયેલું છે ત્યાં સુધી થોડીક રાહત રહેશે અહીંયા ઓરબિંદો ફાર્માની અંદર. યસ, ડેફિનેટલી આપણે જોઈએ સ્ટોકનો જે સ્ટ્રક્ચર છે નેગેટિવ છે. રિસન્ટલી આપણે જે રિસન્ટ લોઅર લોસ બનેલા ઇટ વોઝ અરાઉન્ડ 1098 1100. સો જ્યાં લગીન 1100 ના નીચે છે વ્યૂ નેગેટિવ છે. જેમ તમે મેન્શન કર્યું 1140 અને 1130 આ એક મેજર સપોર્ટ લેવલ છે. જો આ બ્રેક થાય છે ડાઉનસાઇડ પર તો આપણને ઇમિડિયેટલી 1000 લેવલ જોવા મળી શકે છે. સો જ્યાં લગીન આ બેન્ડમાં છે 1100 અને 1040 ત્યાં લગીન આને અવોઇડ કરો. પોઝિશન હોય સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મેન્ટેન કરો બિલો ધ લેવલ્સ ઓફ 1040. જો 1100 બ્રીચ થશે અપસાઇડ પર તો આપણે કહી શકીએ કે જે એની જે નેગેટિવ ટ્રેન્ડ છે ક્યાંક ને ક્યાંક એન્ડ થશે અને આપણને અપસાઇડ પર જે એની 200 EMA છે ત્યાં સ્ટોક મૂવ થતા જોવા મળી શકે છે. સો હેઝ લોંગ એઝ 1100 અને 1040 ના વચ્ચે છે વ્યૂ આમાં અવોઇડ કરવાની સલાહ રહેશે. અને ડાઉન સાઇડ પર 1040 જો બ્રેક થાય છે તો આપણને 1000 લેવલ્સ બી જોવા મળી શકે છે ઇન ઓરોબિંદો ફાર્મા. એટલે જુઓ ખાસ કરીને 1040 બ્રેક થાય છે તો પછી 1000 સુધીના પણ લેવલ તમને જોવા મળશે. અત્યારે તો ટોટલી અવોઇડની જ સલાહ છે જે પ્રકારનું ખાસ કરીને સ્ટ્રક્ચર આ સ્ટોકની અંદર બની રહ્યો છે, પરંતુ 1040નું લેવલ તમારે અહીંયાથી ખાસ ફોકસમાં રાખવાનું છે. એટલે એના પર એક નજર રાખતા રહેજો. આજના દિવસે તમને અહીંયા એક ઘટાડો છે, પરંતુ નીચલા સ્તરેથી થોડીક રિકવરી આજે આપણે જોઈ રહ્યા છીએ. બીજી તરફ આજના દિવસે જો આપણને જે સમાચાર આવતા દેખાઈ રહ્યા હતા એ બાદ જે એક સારી તેજી આજે જોવા મળી રહી છે એનટીપીસીનું કાઉન્ટર ખાસ કરીને છે. આજના દિવસે જુઓ આ સ્ટોકની અંદર એક પોઝિટિવિટી સાથેનો કારોબાર છે. છેલ્લા ઘણા દિવસથી એક રેન્જની અંદર કામકાજ કરી રહ્યો છે. નીચેમાં 328, ઉપરમાં 344 આ એક રેન્જ બની ગઈ છે અને 344નું લેવલ લગભગ મે મહિનાથી એમણે કુદાવ્યું નથી. પરંતુ રાજજી એનટીપીસી જો અત્યારે થોડોક અક્યુમ્યુલેશન ઝોનની અંદર છે. તેમણે ખાવડા 1 સોલાર પીવી પ્રોજેક્ટમાં બીજી 52.8 મેગાવોટનો પ્રોજેક્ટને કમિશન કર્યો છે. થોડુંક આ જે કાઉન્ટર છે એ પાવર સેક્ટરની અંદર એક બહુ મજબૂત કંપની આપણને બનતી જોવા મળી છે છેલ્લા ઘણા સમયની અંદર. પરંતુ શું હજી પણ અહીંયાથી એક લાંબા ગાળા માટેનો આ સેફ પ્લે માનવો જોઈએ એનટીપીસીને? डेफिनेटली नीरज भाई फॉर लॉन्ग टर्म डेफिनेटली एनडीपीसी लुक्स गुड અને ડેફિનેટલી અગર આપણે જોવા જાય તો 2-3 ડેઝ પહેલાં જ કંપનીએ એનો જો ઇન્વેસ્ટર પ્રેઝન્ટેશન છે એ પણ રિલીઝ કર્યો હતો અને એમાં એક જે કંપનીએ કેપેક્સનો ગાઈડન્સ આપ્યો છે અને સેટિંગ ન્યૂ રેકોર્ડ. સો ફોર FY25માં એનો જો હાઈએસ્ટ પ્રોફિટ અને જનરેશન હતો અને કંપની ઇઝ કમિટેડ ફોર રિન્યુએબલ પાવર જનરેશન જે ગવર્મેન્ટ પર ફોકસ કરે છે. તો મને લાગે છે કે જે કંપનીનો જો કેપેક્સ પ્લાન અને આ બધું ડિફરન્ટ સેગમેન્ટ્સ મેં જે ઇન્ટિગ્રેટેડ વેલ્યુ ચેન છે એના જો રિન્યુએબલ્સ પર છે, હાઇડ્રો પણ છે, એનર્જી સ્ટોરેજ સિસ્ટમ જે ડેફિનેટલી ESS જે એક હમણાં જ સિસ્ટમમાં આવ્યો છે, થર્મલ છે, તો એમાં જે આઉટલુક અને જે પોઝિટિવ ડેવલપમેન્ટ છે એ કાફી સરસ છે. અને કંપનીએ કીધું પણ છે કે બાય 2047 they aim to contribute 30 gigawatt towards the nation's 100 gigawatt of nuclear capacity. તો મને લાગે છે કે આ બધું જો પોઝિટિવ ડેવલપમેન્ટ થાય છે ઇન ધ ઇન્ડસ્ટ્રી that will be positive for NTPC going ahead. અને on a capex front on a cumulative basis કંપનીએ
કીધું છે કે 7 લાખ કરોડનું એક પ્લાન્ડ કેપેક્સ છે ફોર ધ કંપની બાય 2032. તો that will be definitely quite positive. અગર આપણે FY26 યા FY27 ના જોવા જાય તો એમાં પણ સ્ટેન્ડ અલોન અને જે કંપની મેનેજમેન્ટે પ્રીવિયસ ક્વાર્ટરમાં ગાઈડન્સ આપ્યો હતો એ પણ કાફી સારી રીતે પોઝિટિવ છે. તો મને લાગે છે કે આ જે એક પાવર સેક્ટરમાં જો રિન્યુએબલ સ્પેસનો જે થીમ છે એ કાફી સરસ છે અને એમાં ડેફિનેટલી એક લોંગ ટર્મ કેપિટલ વેલ્થ ક્રિએશન જે આપણે કહીએ છીએ એ બની શકે છે. તો બોથ NTPC અને બીજો જો સ્ટોક છે ટાટા પાવર એ બંને સ્ટોક્સ અમારા રેડાર પર પણ છે. ટુ બી ડિસ્ક્લોઝર બોથ ધ સ્ટોક્સ વી હેવ ઇન ધ પોર્ટફોલિયો અને ડેફિનેટલી જે લોંગ ટર્મ વિઝન છે ઓફ બોથ ઇઝ ક્વાઇટ પોઝિટિવ. તો મને લાગે છે એક આ બંને સ્ટોક્સમાં એક એક્યુમ્યુલેશન ફોર લોંગ ટર્મ હોરાઇઝન ઇન્વેસ્ટર્સ કરી શકે છે. એટલે જો ખાસ કરીને NTPC તો છે જે તમારા લોંગ ટર્મ પોર્ટફોલિયોની અંદર હોવો જોઈએ, પરંતુ ટાટા પાવર પણ અહીંયા રાજજીને પસંદ આવી રહ્યો છે. એટલે આ બંને સ્ટોક પર તમે ખાસ કરીને પાવર સેક્ટરમાંથી એક બેટ લઈ શકો છો, એટલે એના પર એક નજર રાખતા રહેજો. પરંતુ એ સાથે